सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। भक्तौघकल्पकर्तुल्यमतीव तालाङ्कबन्धमुखताम रसैकरूपं तैलङ्गतल्लज्जमनल्पतरप्रतापम् इल्लम्मगारोतनयं कलयामि चित्ते। शरण्यातिधन्यो धरण्यां वरेण्यो वरिवर्तिगण्यो यदन्न न कोऽपि गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै नमस्ते। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। जगद्गुरु श्रीमद महाप्रभु श्रीमद वल्लभाचार्य जी ना दिव्य पुष्टि भक्ति मार्ग में खूब महद भाग्ये अने संयोग थी આપણે સૌ સમકાલીન ભક્તિ માર્ગના પથિકો છીએ। સમકાલીનનો મતલબ એક જ સમયમાં જે વંશ સૃષ્ટિ શ્રીમદ મહાપ્રભુ વલ્લભાચાર્યજીના વંશમાં જે જન્મ્યા છે તે અને વલ્લભાચાર્ય મહાપ્રભુજીની શિષ્ય પરંપરા વૈષ્ણવ કુલમાં જે જન્મ્યા છે તે વંશ સૃષ્ટિ અને વૈષ્ણવ સૃષ્ટિ એ બંને સૃષ્ટિઓ એ બંને વંશ પરંપરાઓ એક જ સમયમાં જે સાથે રહીને જે માર્ગને જીવે, જે માર્ગ પર ચાલે, જે વિચારધારાને અનુસરે એને સમકાલીન પથિક કહેવાય છે। તો વડોદરામાં બિરાજતા જે કોઈક વલ્લભ કુલના આચાર્ય જે કંઈક પરંપરામાં હોય તે અને વડોદરામાં રહેતા વૈષ્ણવો જે કોઈક વૈષ્ણવ કુલમાં જન્મેલા હોય તે નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ એ બંને સાથે ચાલીને પુષ્ટિ ભક્તિ માર્ગની મહિમા, વલ્લભના સિદ્ધાંતોની ગરિમા અને એને કઈ રીતે જીવી શકાય તે માટેની સતત કોઈક ને કોઈક એક નવી ખોજ ચાલ્યા કરે છે। પણ ખૂબ ઊંડાણમાં જઈને અગર એનો વિચાર થાય કે અલ્ટિમેટલી કોઈક મનોરથ કરે છે, કોઈક સપ્તાહ કરે છે, કોઈક કીર્તન કરે છે, કોઈક સત્સંગમાં પ્રવચન કરે છે, કોઈક શ્રવણ કરે છે, કોઈક માળાજીની સેવા કરે છે કે કોઈક વસ્ત્રની સેવા કરે છે, કોઈક ફક્ત આર્થિક સેવા નોંધાવે છે અને કોઈક ફક્ત દર્શન કરે છે। येन केन प्रकारेण जेનું જીવન, જેની 5 કર્મેન્દ્રિયો કે 5 જ્ઞાનેન્દ્રિયો પ્રભુ સાથે જોડાય છે, એક વસ્તુ શ્રી વલ્લભના મતે નિશ્ચિત થઈ જાય છે કે એ વ્યક્તિ સામાન્ય પ્રવાહી કે બિલકુલ ચર્ષણી જીવ નથી। ભલે મર્યાદાનો હોય, ભલે પુષ્ટિનો હોય, ભલે મર્યાદા પુષ્ટિનું મિશ્ર હોય કે શુદ્ધ પુષ્ટિનું હોય, પણ પ્રભુને પ્રાપ્ત કરવાનો અધિકારી છે। પ્રભુને પ્રાપ્ત કરવાનો કોણ અધિકારી છે? આ એક પ્રશ્ન એવો વલ્લભાચાર્યજીના મનમાં શ્રાવણ માસની મધ્યરાત્રિએ ચિંતનમાં મુકાયો હતો કે ઘણા બધા ભક્તિ માર્ગો છે, પણ એ બધા ભક્તિ માર્ગોમાં કોઈ ભક્તિ માર્ગ જ્ઞાન તરફ લઈ જાય છે, જેમાં કેવલ ભગવદ્ ગીતાના આધારે જ જીવન જીવી શકાય, એનાથી અલગ વિચાર કરી ન શકાય। ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરૈઃ। કોઈ ભક્તિ માર્ગ કેવલ કર્મ માર્ગ તરફ લઈ જાય છે, જ્યાં નિષ્કામ ભાવથી કર્મ કર્યા કરો, માં ફલેષુ કદાચન, કોઈ પણ પ્રકારના ફલની અપેક્ષા રાખ્યા વગર નિરંતર કર્મ કર્યા કરો। કોઈ ભક્તિ માર્ગ કર્મની દિશામાં લઈ જાય છે, કોઈ ભક્તિ માર્ગ યોગની દિશામાં લઈ જાય છે। યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ અષ્ટાંગ યોગ વડે કોઈક પ્રાણાયામ કરો, કોઈક આસન કરો, કોઈક પારણા કરો અને યોગના માધ્યમથી પણ ભક્તિ योग તરીકે જીવી શકાય છે।
કોઈક ભક્તિને ધ્યાન યોગ તરીકે જીવે છે, કોઈક ભક્તિને કેવલ મંત્ર યોગ તરીકે જીવે છે. પ્રભુની સેવા કરવી કે કીર્તન કરવા નહીં, પણ 24 કલાક એક જ નામ ગૌમુખીમાં માળા જે હાથમાં હોય અને નિરંતર ભગવદ નામ ચાલુ છે. કેવલ હરિનામ કેવલમ, કેવલ પ્રભુના નામનું રટન થયા કરે, કોઈ કેવલ સ્મરણ ભક્તિને ભજવે છે. ઘણા બધા અલગ અલગ પ્રકારથી, જેમ શાસ્ત્રો કહે છે કે યમ શૈવા શિવ ઉપાસતે શિવ ઇતિ બ્રહ્મેતિ વેદાંતિન બૌદ્ધા બુદ્ધ ઇતિ પ્રમાણ પટવક કરતેતિ નૈયાયિકાઃ અર્હન નિત્યથ જૈન શાસન રતો કર્મેતિ મીમાંસકાઃ સોયમ નો વિદધાતુ વાંછતિ ફલમ ત્રૈલોક્યનાથમ હરિ. જેમ શિવમાર્ગી વ્યક્તિ ભગવાન શંકરની ઉપાસના કરે, કોઈ કર્મમાર્ગી વ્યક્તિ કર્મેન્તિ મીમાંસકાઃ, કોઈ મીમાંસક વ્યક્તિ હોય તો કર્મના માધ્યમથી ઉપાસના કરે. અર્હન નિત્યથ જૈન શાસન રતો ઓમ હરિહંતાણમ સિદ્ધાણમ ઓમ હરિ સિદ્ધાણમ, જૈન મત જૈન ફિલોસોફી પ્રમાણે જૈન મતનું અનુસરણ કરે. બૌદ્ધા બુદ્ધ ઇતિ પ્રમાણ પટવક, બુદ્ધ માર્ગી બુદ્ધ પ્રમાણે વર્તન કરે. કર્મેતિ મીમાંસકાઃ, કોઈક કર્મના માધ્યમથી, કોઈક જૈનના માધ્યમથી, કોઈક બૌદ્ધના માર્ગ, એમ અલગ અલગ રીતે દરેક વ્યક્તિ જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂરત તિન દેખી તૈસી, જેણે જે ભાવનાથી પ્રભુને ભજ્યા જોયા તે પ્રમાણે પ્રભુનું નામ, પ્રભુનું રૂપ અને પ્રભુની લીલા એના હૃદયમાં સ્થિર થઈ. કોઈને મહાવીર સ્વરૂપે દેખાયા, કોઈને બુદ્ધ સ્વરૂપે દેખાયા, કોઈને વરાહ સ્વરૂપે દેખાયા, કોઈને કુર્મ સ્વરૂપે દેખાયા, કોઈને મત્સ્ય સ્વરૂપે દેખાયા, કોઈને નરસિંહ સ્વરૂપે દેખાયા, કોઈને રામ સ્વરૂપે દેખાયા અને કોઈને નંદનંદન શ્રી કૃષ્ણ સ્વરૂપે દેખાયા. અર્હન નિત્યથ જૈન શાસન રતો કર્મેતિ મીમાંસકાઃ. પણ અંતમાં ક્યારે સોયમ નો વિદધાતુ વાંછતિ ફલમ ત્રૈલોક્યનાથમ હરિ. અલગ અલગ દિશાઓમાં અલગ અલગ માર્ગથી જઈને પણ જો કેવલ એક બધા સ્વરૂપમાં, બધી લીલાઓમાં, બધા નામથી જે દરેક સ્વરૂપમાં જળ જીવ ચૈતન્યમાં જે વિલસે છે એને જો પામવાનો છે, તો મહાપ્રભુજીના મનમાં એક વિચાર થયો કે જો અલગ અલગ રીતે કર્મ, જ્ઞાન, ભક્તિ, જૈન, બુદ્ધ અલગ અલગ રીતે જો ભગવાનને પામવા માટે અલગ અલગ પ્રકારથી, અલગ અલગ રસ્તાઓ, અલગ અલગ માર્ગથી જવાનું હોય, તો પછી સૌથી પહેલા જે આ બધા રૂપ લેનારો છે, આ બધા નામને ધારણ કરનારો છે, અલગ અલગ રીતે આ બધા જ સ્વરૂપમાં વિલસનારો છે, એનાથી સીધો સંબંધ કેમ ન સ્થાપિત કરવો? માર્ગો બીજા ઘણા બધા, પણ ત્યાં સાધનનું કામ. ઘણા બધા માર્ગો હતા, પણ વલ્લભાચાર્યજીની જે વિશ્વને દેન છે, એ વિશ્વને દેન કઈ દિશામાં છે કે ઘણા બધા ભક્તિ માર્ગો હતા, છતાં પણ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તિ માર્ગનું પ્રસ્થાપન કર્યું. કૃપા તો સંસાર ઉપર વર્ષી જ રહી હતી, ઘણા વર્ષોથી વર્ષી રહી હતી. સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી વર્ષી રહી હતી. પથ્થરમાંથી મૂર્તિનું નિર્માણ થઈ શક્યું કારણ કે શિલ્પકારના હૃદયમાં બિરાજેલા ભગવાને પથ્થરને કોતર્યો. પથ્થરમાંથી અગ્નિ પ્રગટ થઈ શક્યો કારણ કે પથ્થરમાં નહેરો જે ઈશ્વર અગ્નિ સ્વરૂપે હતો તે પ્રગટ થઈને અગ્નિ સ્વરૂપે બહાર આવ્યો. વૃક્ષ